જય સ્વામિનારાયણ। સેવ ખમણી બનાવવા માટે થઈને અહીંયા ચણાની દાળ લીધી છે, જે આપણે મેજર કપનો મોટો કપ હું બધા વિડીયોમાં બતાવું છું એ 1 કપ ભરીને લીધી છે અને આને 4 કલાક પલાળીને રાખેલી છે। હવે આ દાળ 4 કલાક પલળી અને રેડી થઈ ગઈ છે। હવે આને આપણે જે પાણી છે એ નિતારી લઈએ અને મિક્સરમાં અધકચરી ક્રશ કરવાની છે। આની પેસ્ટ નથી બનાવી નાખવાની। જો આવી રીતના વાસણ લઈ અને એનું પાણી બધું નિતારી લેવાનું છે। જો આને આવી રીતના નિતારી લીધી છે અને 2 થી 3 મિનિટ આમને નીતરવા દેશું એટલે પાણી બધું નીતરી જાય। જો આ દાળ છે એને નીતરી ગઈ છે, આપણે પાણી નિતારી લીધું છે। હવે આવી રીતના મિક્સરના ખાનામાં દાળને નાખી દઈએ। હવે એમાં હળદર નાખશું। જો હવે આપણે આ ક્રશ કરવામાં જ આમાં હળદર 1/2 ટીસ્પૂન અને મીઠું 1/2 ટીસ્પૂન નાખી દઈશું। હવે આને ક્રશ કરી લેશું। જો આ દાળ ક્રશ થઈ ગઈ છે, જો દેખાય છે સરસ ક્રશ થઈ ગઈ છે। આવી રીતના દાણો દાણો રીએ એવી રીતના ક્રશ કરી લેવાની છે। હવે આને આપણે કુકરમાં નીચે કાંઠો રાખી અને બાફવા મૂકશું દાળને। આવી રીતના કુકર લીધું છે, એમાં આવી રીતના નીચે જારીવાળી ડીશ રાખી અને થોડુંક પાણી નાખી દીધું છે એમાં। હવે મારી પાસે આવી રીતના નાનું કેકનું ટીન છે, એમાં આપણે આ જે ક્રશ કરેલું છે ચણાની દાળ એ આમાં નાખી દેશું। આ દાળ આપણે આ ટીનમાં નાખી દીધી છે અને કુકરમાં મૂકી દીધી। હવે આવી રીતના ઉપરથી આપણે જે ડીશ હોય એ ઢાંકી કુકરનું ઢાંકણું બંધ કરી અને આની 5 થી 6 વિસલ વગાડવાની છે। હવે આની આપણે 5 થી 6 વિસલ વગાડી લઈએ। પહેલાં 5 થી 6 વિસલ વાગી ગઈ છે અને કુકર ઠરી ગયું છે। હવે એને આપણે ખોલી લઈએ। દાળ સરસ બફાઈ ગઈ છે અને સાણસીથી કાઢી લઈએ। સાણસી ઠરી ગયું છે। હવે આપણે થાળી કે ડીશ કે એવું કંઈ હોય એમાં આવી રીતના ચમચાથી થોડીક થોડીક કાઢી અને એને ઠારવા મૂકી દેવાની। આ બધી કાઢી લીધી છે ને એને આવી રીતના રાખી દીધી છે। ઠરી જાય પછી આવી રીતના ઘઉં ચારવાનો આંક હોય એ લેવાનું ને એક આવું મોટું વાસણ લેવાનું। પછી એમાં આપણે આગળની પ્રોસેસ કરશું। પછી એમાં આવી રીતના આપણે આને છૂટું પાડી લેવાનું છે। છૂટું પડી જાય પછી આવી રીતના આપણે જે મેં પહેલાં બતાવ્યું હતું ઘઉંનો આંક ચાળવાનો હોય, ઘઉં ચાળવાનો આંક એને આવી રીતના ઊંધો રાખી અને થોડું થોડું એના ઉપર નાખતું જવાનું અને ઘસતું જવાનું। આવી રીતના ભૂકો થશે। આવી રીતના આપણે જે બધું દાળ બાફી હતી એને બધાને કરી લઈએ। જો આમાં આવી રીતના ક્રશ કરવામાં કોક આવી રીતના આખી દાળ રહી જતી હોય છે, પછી એને પણ આવી રીતે દાબીએ આપણે, જો દાબીએ અને કરીએ તો સરસ એ પણ અંદર ક્રશ થઈ જાય છે। અને જો આવી રીતના બધો સેવ ખમણીનો બધો ભૂકો સરસ તૈયાર થઈ ગયો છે। જો કેટલો સરસ છૂટો ને રેડી થઈ ગયો છે। જો હવે આપણે આ જે દાળ બાફવા મૂકી હતી ને એનો જે આપણે આ આંકમાં ખમણી કરી હતી એ તૈયાર થઈ ગઈ છે સરસ। જો
હવે એનો વઘાર કરી લઈએ. સોરી, 2 ટેબલસ્પૂન જેટલું તેલ મૂકશું. પછી એમાં રાઈ નાખશું, 1/2 ટેબલસ્પૂન જેટલી. ચા 2 લીલા મરચાં છે, તીખા છે, એને મિક્સરમાં ક્રશ કરી લીધા છે. હવે તેલ થઈ જાય એટલે પહેલાં આપણે એમાં મરચાં નાખશું. ચા રાઈ થઈ ગઈ છે. હવે એમાં મરચાં નાખી અને એને સહેજ સાતળી લેશું. પછી જે ખમણી છે એને થોડીક થોડીક કરી અને બધી નાખી દઈશું. ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની. અને આવી રીતના 5 મિનિટ સુધી સાંતળવાની છે ગેસ ઉપર. ચા સરસ 5 મિનિટ થઈ ગઈ છે, શેકાઈ ગયું છે સરસ. હવે એમાં આપણે મસાલો કરી લઈએ. જો 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ, આમાં ગળાશ છે, ખટાશ છે, પછી જે મરચાંની તીખાશ છે, એ બધું સરસ. આમ આપણે કહીએ ને કે ચડિયાતું હોય. જો અડધું લીંબુ, આપણે કહીએ ને કે આમાં સરસ ચડિયાતું હોય તો મજા આવે ખાવાની, એવી રીતના. અને આને ઝાઝી વાર શેકવાની પણ નથી. જો ઝાઝી વાર શેકીએ તો આ જે ખમણી છે એ ડ્રાય થઈ જાય. જો ગેસની ફ્લેમને મિક્સ બંધ કરી દીધું છે. આપણે જે દળેલી ખાંડ છે, લીંબુ છે, એ બધું મિક્સ થઈ ગયું છે. અને મીઠું તો આપણે જ્યારે હળદર અને મીઠું ક્રશ કર્યા ત્યારે જ આમાં આપણે નાખી દીધા હતા. જો હવે આને સર્વ કરીએ છીએ. પણ આપણે જ્યારે સર્વ કરવાની હોય ત્યારે આવી રીતના એક બાઉલમાં પહેલાં થોડીક કાઢી અને પહેલાં એને બધું થોડુંક મિક્સ કરશું. જે સેવ છે એ ઘરની બનાવેલી સેવ છે, એ પણ એમાં મિક્સ કરી દઈશું. પછી દાડમના દાણા અને કોથમરી. આ બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ. ઉપરથી થોડી સેવ પાછી ને દાડમના દાણા અને કોથમરીથી ગાર્નિશ કરશું. તો તૈયાર છે આપણી સેવ ખમણી.